આપણો ધર્મ, આપણા ધર્મ ગુરુઓ અને આપણા ધર્મ સ્થાનો, આ બધી દુકાનો છે, આ વેપાર છે લોકોનો, આ ઉદ્યોગ છે, અને આપણે પહોંચી જઈએ છીએ. લો, અમારો શિકાર કરો. તમે વિચાર કરો કે કોઈ પણ કથાકાર જે ધર્મનો ઉપદેશ આપે છે એ આજે લાખો રૂપિયા સિવાય કથા નથી કરતા. એમને ધર્મ કરવો છે, તમને જ્ઞાન આપવું છે, તમને ધર્મના માર્ગે લઈ જવા છે, તો એમણે લાખો રૂપિયાની શી જરૂર? અને લાખો રૂપિયા લઈને એ તમને ઉપદેશ આપે છે કે ત્યાગ કરો, તપસ્યા કરો, અને એ લોકો 5 સ્ટાર ફેસિલિટી ભોગવે છે. આ પોતાની જિંદગી જ વિરોધાભાસ છે, અને આપણે દોડીને એના પગે લાગવા માટે આપણે એક પાગલપન કરીએ છીએ. આ ધર્મગુરુઓ છે કે જેના કૌભાંડોની વાત મારે નથી કરવી. એકનું કૌભાંડ પકડાયું તો બી આપણે ચેતવું નથી, આપણે બીજાના પગ પકડવા જ છે. એક પણ ધર્મ પુરુષો આ લોકો જે છે એમણે ઈશ્વરને જોયો નથી. એમને પૂછો એવું. વિવેકાનંદે તો રામકૃષ્ણને પૂછ્યું, તમે ઈશ્વરને જોયો છે? એને કીધું હા તો બતાવો. મને બતાવશો? તમારી પાસે વિવેકાનંદ વૃત્તિ જ નથી, ઘેટાની જેમ પહોંચી જાવ. આ લોકો છેતરે છે. એવી રીતે મંદિર, આ શું કરે છે? શું એ તમારે પ્રવેશ લેવો છે, દર્શન કરવા છે, તો એની લાઈન, એની પણ ફી. અચ્છા, તમારે સમય બચાવીને આગળ વીઆઈપી દર્શન કરવા છે તો એની સ્પેશિયલ ફી. ઈશ્વરના દર્શનની ફી, લાઈનમાં કલાકો ઉભા રહેવાનું, અથવા પૈસા આપો, લાગવગ, ભ્રષ્ટાચાર. એ પ્રસાદ આપે તો પ્રસાદની ફી, પછી ભલે પ્રસાદમાં ઘીના નામે ડુક્કરની ચરબી વાપરે, અને તોય તમે પેકેટના પેકેટ લઈને ખાશો અને આવીને વેચશો. યાત્રા કર્યા, ફૂલ ચડાવશો, એ ફૂલની નાળિયેર, ચૂંદડી, પ્રસાદના પડીકા, આ બધું તમને ખબર છે? જે વસ્તુ મંદિરમાં જાય છે એ પાછી એ જ વેપારીઓને અડધા ભાવે મંદિરના પૂજારીઓ પાછી આપે છે. તમે જે લઈ ગયા એ જે આપે છે ફરી પાછા હવે બીજા લોકો ત્યાંથી લઈ જશે. બહાર વેપારી તો વેપાર કરે છે, પણ પૂજારી પણ વેપાર કરે છે. મંદિરમાં દર્શન કરવાના પૈસા આપો, પ્રસાદના પૈસા આપો. આ દુકાનો છે, આ ઉદ્યોગ છે, આ વેપાર છે. તિરુપતિ બાલાજી પાસે એટલું સોનું છે જેટલું ભારત સરકાર પાસે નથી. દરેક ધર્મોપદેશકો પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? મહાવીર અને બુદ્ધ, નાનક અને કબીરે આ પૈસા લીધા હતા લોકો પાસે. શંકરાચાર્યએ લીધા હતા, રામકૃષ્ણએ લીધા હતા, અને એ લોકોએ આના કરતા શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો અને જીવનમાં જીવી બતાવ્યું. મહાવીર અને બુદ્ધ તો હતા જન્મજાત રાજા જ હતા. બધી સમૃદ્ધિ છોડી દીધી અને જંગલમાં ગયા અને લોક કલ્યાણનું કામ કર્યું. આ લોકો જંગલીની જેમ આયા છે અને સમૃદ્ધિ ભેગી કરી રહ્યા છે. આ જ મંદિરો, આ જ પૂજારીઓ અને આ જ ધર્મગુરુઓ લૂંટે છે, અને આપણે બિલકુલ તૈયાર છીએ લૂંટાવા માટે. આપણને આદત પડી ગઈ છે, અમને લૂંટો. આપણે ચેતવું નથી. અને હું નહીં, આગળ એટલા બધા મોટા માણસો કહીને ગયા છે કે આનાથી ઈશ્વર મળશે નહીં. હિન્દુ ધર્મના આદ્ય સ્થાપક શંકરાચાર્યએ નિર્વાણાષ્ટક
માં કહ્યું છે કે આ કશું જ ધર્મ નથી. નથી પૂજા, નથી દર્શન, નથી મંત્ર, નથી શાસ્ત્ર, યજ્ઞ, કશું નથી. શંકરાચાર્યને પણ નથી માનવા. અને દુકાનોમાં જવું છે કે લો લૂંટો.